નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની ચર્ચા કરતા હતા અને એ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં આપણે સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોયું હતું. હવે આપણે સાદા ભૂતકાળનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોઈએ તો સાદા ભૂતકાળનું એક્ટિવ અને પેસિવ વોઇસની ચર્ચા કરીએ. નિયમમાં બેટા કોઈ દિવસ કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય. જે રીતે આપણે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરેલું હતું એવી જ રીતે સાદા ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવ થાય. જે રીતે આપણે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ જોયું એવી જ રીતે સાદા ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવ થાય. સાદા ભૂતકાળમાં એક્ટિવ વાક્ય રચનાની ચર્ચા કરીએ કે એક્ટિવ વાક્ય કેવી રીતે લખાય સાદા ભૂતકાળમાં. તો એમાં પહેલાં જે છે એ કર્તા આવશે. આ કર્તા મૂક્યા પછી સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે ને આ ક્રિયાપદના ભૂતકાળના રૂપ પછી હંમેશા કર્મ આવે અને કર્મ મૂક્યા પછી હંમેશા અન્ય શબ્દ આવે. આ અન્ય શબ્દ સાદા ભૂતકાળનું એક્ટિવ વાક્ય રચના આ રીતે લખાય, જેમાં હંમેશા યાદ રાખવાનું કે એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. હવે એને આપણે પેસિવમાં રૂપાંતર કરીએ તો સનાતન સત્ય નિયમ કોઈ પણ પેસિવમાં કોઈ પણ એક્ટિવ વાક્યને જ્યારે પેસિવમાં રૂપાંતર કરવાની વાત આવે તો એમાં કર્મ જે છે એ આગળ આવે. જો કર્મ એક વચન હોય તો ઓઝ આવે અને જો કર્મ બહુવચન હોય તો વર આવે. વર ઉચ્ચાર કરવાનો, WERE વર. કર્મ એક વચન હોય, જો અહીંયા હું નોંધ પણ લખીને તમને બતાવું છું. કર્મ એક વચન આપેલ હોય, કર્મ એક વચનમાં હોય તો કર્મ એક વચનમાં આપેલ હોય તો વોઝ આવે. કર્મ એક વચનમાં આપેલ હોય તો વોઝ આવે અને કર્મ બહુવચનમાં આપેલ હોય તો કર્મ બહુવચનમાં આપેલ હોય તો બહુવચનમાં આપેલ હોય તો વર શબ્દ પ્રયોગ કરવાનો. વર આવે, WERE. આ કર્મોને ધ્યાનમાં રાખીને વોઝ અને વરનો ઉપયોગ કરવાનો. આ વોઝ અને વરનો ઉપયોગ થઈ ગયા પછી જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું. કારણ કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે, એટલું યાદ રાખવાનું. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ને આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકી દીધા પછી જે કાંઈ અન્ય શબ્દ આપેલ હોય એ અન્ય શબ્દ લેવાના. પછી પ્રેપોઝિશન બાય લેવાનું. આ બાય મૂક્યા પછી કર્તા વિભક્તિ હોય તો એને કર્મ વિભક્તિમાં ફેરવવાનું અને નામ આપેલું હોય તો નામનું નામ. તમને અહીંયા હું એટલું કહું કે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે કર્મોને ધ્યાનમાં રાખીને એમ ઇઝ આર લેતા હતા. હવે અહીંયા આપણે વોઝ વરનો ઉપયોગ કરવાનો આવે. બાકી કોઈ તફાવત નથી, નિયમમાં કોઈ ફેરફાર નથી. તમામે તમામ નિયમ સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે જે નિયમ લાગુ પડે એ તમામે તમામ નિયમ સાદા ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે લાગુ પડે. એના નિયમમાં કોઈ ફેરફાર ન થાય. જોઈએ ઉદાહરણ જોઈએ આપણે તો એ ઉદાહરણની ચર્ચા કરીએ તો પહેલું ઉદાહરણ અહીંયા આપણે લખીએ
અહીંયા હું લખું કે લતા શબ્દ પ્રયોગ કરું, લતા કરતા છે. સિંગનું ભૂતકાળ સિંગ લખું, આ સિંગ. પછી અહીંયા સોંગ્સ શબ્દ પ્રયોગ કરું, આ સોંગ્સ. સોંગ્સ ઈ કર્મ. પછી અહીંયા હું લખું ઇન ધ લાસ્ટ ફંક્શન. ઇન ધ લાસ્ટ ફંક્શન એ અન્ય શબ્દ પ્રયોગ કરું, આ અન્ય શબ્દ પ્રયોગ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લતા જે છે એ કર્તા આપેલું છે, સોંગ્સ એ ક્રિયાપદ આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળ અનુરૂપ સંગ, અને સોંગ્સ શબ્દ જે છે એ કર્મ આપેલું છે. ઇન ધ લાસ્ટ ફંક્શન, આ ઇન ધ લાસ્ટ ફંક્શન જે છે એ અન્ય શબ્દ છે. હવે આનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ તો કર્મ શબ્દ જે છે એ કર્મ જે છે એ સોંગ છે, તો અહીંયા સોંગ્સ મૂકી દીધું, આ કર્મ. બરાબર. હવે અહીંયા કર્મ બહુવચન છે એટલે વર શબ્દ પ્રયોગ કરીએ, આ વર શબ્દ પ્રયોગ કર્યું, આ વર. હવે અહીંયા જે સિંગ ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળ સિંગ અને એનું ત્રીજું રૂપ સંગ, SUNG, અહીંયા સંગ કર્યું. હવે અન્ય શબ્દ તરીકે ઇન ધ લાસ્ટ ફંક્શન આપેલું છે એટલે અહીંયા ઇન ધ લાસ્ટ ફંક્શન શબ્દ પ્રયોગ કરીએ, આ ઇન ધ લાસ્ટ ફંક્શન બાય લતા. અહીંયા બાય અને પછી લતા નામ આપેલું છે એટલે આ લતા. જોઈ શકો છો બેટા, કોઈ નવી વસ્તુ આપણે કરેલું નથી. સાદા વર્તમાન કાળમાં અહીંયા એમ ઇઝ આર મૂકતા હતા, એની જગ્યાએ અહીંયા કર્મ બહુવચન છે એટલે વર મૂક્યું. લાંબુ કોઈ તફાવત નથી આવતો, તમારી સામે જ બધી વસ્તુ પડેલી છે, તમે જોઈ શકો છો કે કોઈ તફાવત નથી. ખાલી એમ ઇઝ આરની જગ્યાએ વોશ વર મૂકવાનું આવે છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે, બીજા ઉદાહરણની ચર્ચા કરીએ આપણે. તો અહીંયા હું બીજા ઉદાહરણમાં કર્તા તરીકે ધ્યેય લઉં છું, આ ધ્યેય. અહીંયા ક્રિયાપદ હું લઉં છું પ્લેઇડ, આ પ્લેઇડ શબ્દ લીધું, ધ્યેય પ્લેઇડ. પછી અહીંયા ક્રિકેટ શબ્દ પ્રયોગ કરું, આ ક્રિકેટ. ઓન ધ ગ્રાઉન્ડ શબ્દ પ્રયોગ કરું, આ ઓન ધ ગ્રાઉન્ડ. સાદા ભૂતકાળની વાત કરું છું એટલે અહીંયા લાસ્ટ સન્ડે શબ્દ પ્રયોગ કરું, આ લાસ્ટ સન્ડે. આ લાસ્ટ સન્ડે થઈ ગયું. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા ધ્યેય છે એ કરતા આપેલું છે, આ ધ્યેય કરતા થઈ ગયું. પ્લેઇડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ ગયું, આ પ્લેઇડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિકેટ એ કર્મ આપી દીધું, આ કર્મ. ઓન ધ ગ્રાઉન્ડ લાસ્ટ સન્ડે એ અન્ય શબ્દ આપેલા છે, આ અન્ય શબ્દ. હવે આનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ, એક્ટિવમાંથી પેસિવ. તો ક્રિકેટ એ કર્મ છે એટલે એને પહેલાં આપણે લઈએ, આ ક્રિકેટ. ક્રિકેટ એક વચનમાં આવે એટલે વોઝ મૂકીએ. અહીંયા પ્લેઇડ શબ્દ છે એનું ભૂતકૃદંતનું રૂપ પ્લેઇડ જ થશે એટલે અહીંયા પ્લેઇડનું પ્લેઇડ કરી નાખ્યું. અન્ય શબ્દ મારા દીકરા ઓન ધ ગ્રાઉન્ડ શબ્દ આપેલું છે, આ ઓન ધ ગ્રાઉન્ડ શબ્દ પ્રયોગ કરી નાખ્યો, આ ઓન ધ ગ્રાઉન્ડ. લાસ્ટ સન્ડે આપેલું છે એટલે લાસ્ટ સન્ડેને લાસ્ટ સન્ડેની જગ્યાએ મૂકીશું. અને પછી બાય અને ધેનું ધેમ કરશું, આ બાય ધેમ. આ તમે જોઈ શકો છો સાદા ભૂતકાળનું હકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ આપણે કર્યું. તો જેમાં તમે જોઈ શકો છો કે આટલો જ તફાવત આવે છે, વોઝ અને વર. જે નિયમ મેં સાદા વર્તમાન કાળમાં લાગુ પાડેલા હતા એ તમામ નિયમ અહીંયા લાગુ પાડેલા છે. નિયમમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. માત્ર ને માત્ર કાળનું નામ બદલાય એટલે સહાયકારક ક્રિયાપદ બદલાય, બાકી કોઈ વસ્તુ બદલાય નહીં. કાળનું નામ બદલાય એટલે સહાયકારક ક્રિયાપદ બદલાય. સાદા વર્તમાન કાળમાં પેશિવ કરતી વખતે એમ ઇઝ આર આવતું હતું, જ્યારે સાદા ભૂતકાળમાં જે છે વોઝ અને વર આવે છે. હવે આપણે ચર્ચા કરીએ તો આપણે ચર્ચા કરીએ સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનાનો. સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનાનો ઉપયોગ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ કે સાદા ભૂતકાળમાં નકાર વાક્ય, એક્ટિવ વાક્ય કઈ રીતે લખાય અને પેસિવ વાક્ય કઈ રીતે લખાય એની આપણે ચર્ચા કરીએ. તો સાદા ભૂતકાળમાં આપણે
નકાર વાક્ય રચનાનો અભ્યાસ કરીએ. એક્ટિવ વાક્ય રચના. સાદા ભૂતકાળના નકાર વાક્યની અંદર નકાર, આ નકાર એક્ટિવ વાક્ય રચનાની ચર્ચા કરીએ તો નકારમાં પહેલાં ડીડ નોટ શબ્દ આવશે. કરતા પછી ડીડ નોટ આવે. કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, ત્રીજો પુરુષ એકવચન કે બહુવચન. સાદા ભૂતકાળના એક્ટિવવાળા વાક્યની અંદર નકાર વાક્ય બનાવતી વખતે ડીડ નોટ શબ્દ ફરજિયાત આવે. ડીડ નોટ શબ્દ અહીંયા મૂકો એટલે અહીંયા હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. આ ખાસ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. ડીડ નોટ શબ્દ મૂકી દીધું. શું કામ ક્રિયાપદનું મૂળરૂપ આવે? તો સાદા વર્તમાન કાળમાં આપણે નકાર બનાવતી વખતે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરતા હતા. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવતી વખતે આપણે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરતા હતા. ઈ ડુ નોટ અને ડઝ નોટનું ભૂતકાળે ડીડ નોટ થાય. ઈ ડુ નોટ અને ડઝ નોટનું ભૂતકાળે ડીડ નોટ થાય. ડીડ નોટ એક વખત મૂકી દીધું એટલા માટે ફરજિયાત અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ. ને આ ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યા પછી હંમેશા કર્મ આવે એટલે અહીંયા આપણે કર્મ મૂક્યું, અને કર્મ મૂક્યા પછી હંમેશા અન્ય શબ્દ આવે. આ અન્ય શબ્દ મૂકી દીધું. હવે પેસિવ કરો એટલે નિયમ પ્રમાણે કર્મ જે છે એ હંમેશા આગળ આવે છે એટલે અહીંયા આપણે કર્મ જે છે એ આગળ લઈ લીધું. હવે જો કર્મ એક વચન હોય તો વોઝ મૂકવાનું, અને જો કર્મ બહુવચન હોય તો વર મૂકવાનું. નીચે નિયમ તમારો એમને મેં લખેલો રાખેલો છે. કર્મ એક વચનમાં આપેલ હોય તો વોઝ આવે, કર્મ બહુવચનમાં આપેલ હોય તો વર આવે. હવે એક્ટિવ વાક્ય નકાર એટલે પેસિવ વાક્ય નકાર. એક્ટિવ વાક્ય નકાર એટલે પેસિવ વાક્ય નકાર. એટલે પેસિવમાં નોટ શબ્દ મૂકવાનો. આ નોટ, આ નોટ શબ્દ મૂક્યા પછી અહીંયા જે ક્રિયાપદ મૂકવાનું હોય નિયમ પ્રમાણે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું આવે. અહીંયા તમારે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું આવે. અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂક્યા પછી અન્ય શબ્દ મૂકવાની વાત આવે. આ અન્ય શબ્દ પછી પ્રેપોઝિશન બાય લેવાનું. આ બાય મૂક્યા પછી કર્તા વિભક્તિ હોય તો એને કર્મ વિભક્તિમાં ફેરવવાનું, અને નામ આપેલું હોય તો નામનું નામ જ રાખવાનું, કોઈ ફેરફાર. હકાર વાક્યમાં તમે જોયું વોઝ અને વર આવતું હતું, બસ આમાં નોટ શબ્દ વધારાનું આવે. સાદા ભૂતકાળનું પેસિવ કરતી વખતે, નકાર વાક્યનું પેસિવ કરતી વખતે નોટ શબ્દ વધારાનો આવે. બાકી નિયમમાં કોઈ ફેરફાર થાય નહીં. ઉદાહરણ જોઈ લઈએ. તમને ઉદાહરણ આપણે એની ચર્ચા કરીએ તો ઉદાહરણમાં આપણે એમ લખીએ કે પહેલાં કરતા સી લઈએ, પછી ડીડ નોટ શબ્દ પ્રયોગ કરીએ. આ ડીડ નોટ, સી ડીડ નોટ. પછી ક્રિયાપદ અરેન્જ લઈએ. આ અરેન્જ. સી ડીડ નોટ અરેન્જ ઓલ ધ ફ્લાવર્સ. ઓલ ધ ફ્લાવર્સ. લાસ્ટ સન્ડે. અહીંયા લાસ્ટ સન્ડે ભૂતકાળ સૂચક શબ્દ લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સી જે છે એ કરતા આપી દીધું. ડીડ નોટ એ ભૂતકાળનું નકાર વાક્ય બતાવી દીધું. અરેન્જ એ ક્રિયાપદનું મૂળરૂપ આપી દીધું, અને ઓલ ધ ફ્લાવર્સ એ કર્મ આપી દીધું, અને લાસ્ટ સન્ડે એ અન્ય શબ્દ આપી દીધું. આ અન્ય શબ્દ. હવે હું આ વાક્યને પેસિવમાં ફેરવું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને હું પેસિવમાં ફેરવું એટલે ઓલ ધ ફ્લાવર્સ પહેલાં મૂકીશ. આ ઓલ ધ અને પછી ફ્લાવર્સ શબ્દ પ્રયોગ કરીશ. આ ઓલ ધ ફ્લાવર્સ બહુવચન છે એટલે મારે વર લેવાનું. આ વર. અને નકાર છે એટલે નોટ લેવાનું. આ નોટ. એક્ટિવ વાક્ય નકાર એટલે પેસિવ વાક્ય નકાર જ થાય એટલે નોટ. અરેન્જ શબ્દ પ્રયોગ ક્રિયાપદ આપેલું છે એની પાછળ આપણે ડી મૂકી દઈએ એટલે અરેન્જડ એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થઈ ગયું. અને ત્યાર પછી આપણે લાસ્ટ સન્ડે શબ્દ પ્રયોગ કરીએ. આ લાસ્ટ સન્ડે. અને પછી બાય મૂકી
અને સી આપેલું છે એનું હર કરી નાખીએ એટલે હર એટલે પૂર્ણ વિરામની નિશાની. આ સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના અહીંયા તમને ખાસ બતાવી દઉં. આ નકાર વાક્ય રચના છે. તમે જોઈ શકો છો કે સાદા ભૂતકાળનું પેસિવ કર્યું હતું હકાર વાક્યનું, તેમાં ઓઝ અને વર મૂકતા હતા. અહીંયા આપણે નકાર વાક્ય છે એટલે નોટ શબ્દ મૂકવાનું આવે. તો તમારી નજર સામે છે કે નોટ શબ્દ આપણે જે છે એ મૂકેલું છે. આગળ જોઈએ બેટા મારા વાલા વિદ્યાર્થીઓ મિત્રો, મારા જીગરના ટુકડાઓ. હવે આપણે બીજું ઉદાહરણ નકાર વાક્યનું જોશું. નકાર વાક્યમાં પહેલાં અહીંયા આઈ કર્તા તરીકે લઉં. નકાર વાક્ય બનાવવું છે એટલે ડીડ નોટ શબ્દ મૂકવું, આ ડીડ નોટ. પછી અહીંયા ટીચ શબ્દ પ્રયોગ કરું, ટીચ. આઈ ડીડ નોટ ટીચ. ઇંગ્લિશ શબ્દ પ્રયોગ કરું, કર્મ તરીકે ઇંગ્લિશ લઉં. ઇન ધ લાસ્ટ પીરિયડ, એ અન્ય શબ્દ તરીકે લઉં છું. ઇન ધ લાસ્ટ પીરિયડ એ અન્ય શબ્દ તરીકે હું લઉં છું. તો અહીંયા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા જીગરના ટુકડાઓ, અહીંયા આપણે કર્મ તરીકે ઇંગ્લિશ લીધું છે. હવે આને હું પેશિવમાં રૂપાંતર કરું છું મારા દીકરાઓ. તો ઇંગ્લિશ શબ્દને હું આગળ લઈ આવીશ. આ ઇંગ્લિશ શબ્દ આગળ આવી ગયું. ઇંગ્લિશ એક વચન છે એટલે વોઝ લઈશ. નકાર વાક્ય એટલે નોટ. નકારમાં નોટ ફરજિયાત આવે. અહીંયા ટીચ ક્રિયાપદ છે એનું ટોટ, TAUGHT, ટોટ એનું ભૂતકૃદંતનું રૂપ થશે. પછી અહીંયા આપણે ઇન ધ લાસ્ટ પીરિયડ એવો શબ્દ પ્રયોગ કરીશું. અન્ય શબ્દ પ્રયોગ છે ઇન ધ લાસ્ટ પીરિયડ. અને અહીંયા બાય મી, આ બાય મી કરી દીધું. તમે જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા જીગરના ટુકડાઓ, કે આપણે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનાનું એક્ટિવમાંથી પેસિવ કરેલું છે. તો જોઈ લ્યો, બે વસ્તુ શીખવાડી આજે આપણે. સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળનું હકારો એક્ટિવ પેસિવ અને સાદા ભૂતકાળનું નકાર એક્ટિવ પેસિવની ચર્ચા કરી. હવે આપણે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીએ કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ. તો સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ પહેલાં કરીએ અને એ સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કર્યા પછી આપણે એના ઉદાહરણોની ચર્ચા જે છે એ ખાસ કરીશું. આજે આપણે આખા પીરિયડમાં સાદા ભૂતકાળની જ ચર્ચા કરવાની છે અને આ સાદા ભૂતકાળનું સંપૂર્ણ રીતે હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન વર્ડ બધાની ચર્ચા કરવાની છે. હવે આપણે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની ચર્ચા કરીએ. આ તમારી નજરની સામે હું લખું છું પ્રશ્નાર્થ વાક્ય. એમાં એક્ટિવ અને પેસિવની ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ, સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ હોય તેમાં ડીડ શબ્દ પહેલાં આવે. ડીડ શબ્દ પહેલાં આવે એટલે અહીંયા ડીડ શબ્દ મૂકી દીધું આપણે. આ ડીડ શબ્દ મૂક્યા પછી હંમેશા અહીંયા કરતા આવશે. આ કરતા ડીડ શબ્દ આવે એટલે હંમેશા યાદ રાખવાનું ક્રિયાપદનું મૂળરૂપ આવે. ડીડ શબ્દ મૂકી દીધું એટલે હંમેશા અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. અને આ ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યા પછી હંમેશા કર્મ આવે ને કર્મ મૂક્યા પછી હંમેશા અન્ય શબ્દ આવે. આ અન્ય શબ્દ ને આ અન્ય શબ્દ મૂક્યા પછી છેલ્લે પ્રશ્નાર્થની નિશાની કરવી ફરજિયાત. કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ શીખીએ છીએ. હવે આપણે નિયમ પ્રમાણે એક્ટિવમાંથી પેસિવ કરો એટલે કર્મ આગળ આવે. પણ કર્મ આગળ આવે એ વાત સાચી છે. તમે જે કહો છો એ કર્મ આગળ આવે એ વાત સાચી છે. પણ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં કર્મને ધ્યાનમાં રાખીને વોઝ અને વર શબ્દ પ્રયોગ કરવાનો. કર્મને ધ્યાનમાં રાખીને વોઝ અને વર. જો કર્મ એક વચન હોય તો વોઝ અને કર્મ બહુવચન હોય તો વર શબ્દ પ્રયોગ કરવાનો. પછી કર્મ અહીંયા લખવાનું આવશે. આ કર્મ મૂક્યા પછી અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું આવે.
એટલે અહીંયા આપણે લખી શકીએ કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, ને આ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂક્યા પછી અન્ય શબ્દ મૂકવાની વાત આવે. આ અન્ય શબ્દ મૂક્યા પછી પ્રેપોઝિશન બાય લેવાનું. આ બાય મૂક્યા પછી કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં ફેરવવાનું અને નામ આપેલું હોય તો નામનું નામે રાખવાનું. આ રીતે અને છેલ્લે પ્રશ્નાચિહ્નની નિશાની. આ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા જીગરના ટુકડાઓ, તમે જોઈ શકો છો કે સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે એક્ટિવ અને પેસિવ લખાય એ તમે તમારી નજરે જોઈ શકો છો. હવે આના ઉદાહરણોની ચર્ચા કરીએ કે આના ઉદાહરણ કઈ રીતે. તો હવે જોતા જઈએ આપણે ઉદાહરણ, સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યના ઉદાહરણની ચર્ચા કરીએ. તો હવે પહેલી વસ્તુ, પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં એક્ટિવ વાક્યમાં ડીડ આવે એટલે અહીંયા પહેલાં ડીડ મૂક્યું. આ ડીડ શબ્દ પ્રયોગ મેં કર્યો. ડીડ શબ્દ પ્રયોગ કર્યા પછી અહીંયા કર્તા તરીકે હું યુ લઉં છું. આ યુ શબ્દ પ્રયોગ કર્યો. પછી હું અહીંયા વેલકમ શબ્દ પ્રયોગ કરું છું. આ વેલકમ. પછી કર્મ તરીકે ઓલ ધ ગેસ્ટ શબ્દ પ્રયોગ કરું છું. ઓલ ધ ગેસ્ટ બહુવચનમાં. અહીંયા લખું છું ઇન ધ લાસ્ટ ફંક્શન. ઇન ધ લાસ્ટ ફંક્શન અને પ્રશ્નાચિહ્નની નિશાની. તમે જોઈ શકો છો મેં પ્રશ્નાર્થ વાક્ય લખેલું છે. ડીડ યુ વેલકમ ઓલ ધ ગેસ્ટ ઇન ધ લાસ્ટ ફંક્શન, જેમાં ઓલ ધ ગેસ્ટ એ કર્મ આપેલું છે. આ ઓલ ધ ગેસ્ટ એ કર્મ છે, એને હું આગળ લખીશ. પણ એને હું આગળ લખીશ એની પહેલાં મારે આ ડીડની જગ્યાએ શું મૂકવાનું આવશે? તો ડીડની જગ્યાએ મારે વર શબ્દ પ્રયોગ કરવાનો આવશે. WERE વર. આ વર શબ્દ પ્રયોગ કર્યા પછી ઓલ ધ ગેસ્ટ શબ્દ પ્રયોગ કરીશ. આ ઓલ ધ ગેસ્ટ. પછી અહીંયા જે મને વેલકમ શબ્દ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ લખીશ વેલકમ્ડ. ડી મૂકીને આ વેલકમ. પછી મને અહીંયા ઇન ધ લાસ્ટ ફંક્શન આપેલું છે. આ ઇન ધ લાસ્ટ ફંક્શન શબ્દ પ્રયોગ કરીશ અને પછી બાય કરી અને યુની કર્મ વિભક્તિ યુ અને છેલ્લે પ્રશ્નચિહ્નની નિશાન. જોઈ શકો છો તમે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હંમેશા આગળ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હંમેશા આગળ આવે. તમે જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હંમેશા આગળ આવે છે, જે તમને દેખાઈ આવે છે. ડીડની નીચે તમે જુઓ એરો કરીને મેં બતાવ્યું છે કે પહેલાં વર મૂકવાનું. ચાલો હજી તમને ખ્યાલ આવે એટલા માટે આપણે બીજું ઉદાહરણ અહીંયા લખીએ છીએ. તમને ખ્યાલ આવે એના માટે આપણે બીજું ઉદાહરણ અહીંયા લખીએ બેટા, પ્રશ્નાર્થ વાક્યનું. અહીંયા ડીડ શબ્દ પ્રયોગ કરું. આ ડીડ શબ્દ પ્રયોગ કરીને અહીંયા હું નામ લખું છું કર્તા તરીકે રાજુ. અહીંયા ડીડ રાજુ શબ્દ પ્રયોગ કરેલો છે. હવે અહીંયા ડીડ શબ્દ પ્રયોગ કર્યો પછી કર્તા તરીકે મેં રાજુ લીધું. હવે હું અહીંયા યોગ્ય ક્રિયાપદ લખીશ. હવે અહીંયા હું ક્રિયાપદ જે છે એ કમ્પ્લીટ લઈશ. આ કમ્પ્લીટ એટલે પૂરું કરવું. ડીડ રાજુ કમ્પ્લીટ હીઝ હોમવર્ક. હીઝ હોમવર્ક યેસ્ટરડે. આ યેસ્ટરડે શબ્દ પ્રયોગ કરીશ. આ યેસ્ટરડે અને પ્રશ્નાચિહ્નની નિશાની. હવે હું આ વાક્યને પેશિવમાં ફેરવીશ. એટલે પહેલું વસ્તુ કે હીઝ હોમવર્ક એ કર્મ આપેલું છે ને હોમવર્ક હંમેશા એક વચનમાં આવે એટલે પહેલાં કર્મ એક વચન છે એટલે પહેલાં મારે વોઝ મૂકવાનું. આ વોઝ, આ કર્મમાં વોઝ મૂક્યા પછી હીઝ હોમવર્ક શબ્દ પ્રયોગ કરીશ. આ હીઝ હોમવર્ક. પછી અહીંયા મને જે કમ્પ્લીટ ક્રિયાપદ આપેલું છે એનું હું કમ્પ્લીટેડ શબ્દ પ્રયોગ કરીશ. આ કમ્પ્લીટેડ.
પછી યસ્ટરડે શબ્દ પ્રયોગ કરીશ, આ યસ્ટરડે. પછી અહીંયા બાય કરી અને રાજુ શબ્દ પ્રયોગ કરીશ, આ રાજુ અને પ્રશ્નાર્થ ચિહ્નની નિશાન. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે સાદા વર્તમાન કાળનું હકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ, સાદા ભૂતકાળનું હકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ, સાદા ભૂતકાળનું નકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ અને સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ જે છે એ આપણે કરેલું છે, જે તમને મેં અત્યારે શીખવાડેલું છે. ધ્યાનથી બધા જ વાક્ય સોલ્વ કરજો, વધુ પ્રેક્ટિસ કરજો. તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વેરી મચ.